ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 10 રેખાઓ ચાલી રહ્યું છે. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે. ઘણા બધા સૂત્રો, લગભગ 2-3 લેક્ચર તો આપણે માત્ર સૂત્રની વાત કરી. એમાં બે બિંદુ વચ્ચેનું અંતર, વિભાજન સૂત્ર, મધ્ય બિંદુ, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, બરાબર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ, રેખાનો ઢળ, બે રેખા વચ્ચેનો ખૂણો, આ બધી જ ચર્ચા આપણે કરી ચૂક્યા છે. કોઈ પણ રેખાનો ઢળ શોધવાનું સૂત્ર m બરાબર tan થીટા છે. અને થીટા એ શું છે? તો કે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એને કહીશું આપણે થીટા. અથવા તો બે બિંદુ આપ્યા હોય અને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, ધારો કે બે બિંદુ x1 y1 અને બીજું બિંદુ છે x2 y2, તો બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, રેખાનું ઢળ y2 y1 ના છેદમાં x2 x1, બરાબર છે. આવી વાત કરી ચૂક્યા છે. આગળ વાત કરી હતી, જો બે રેખા સમાંતર છે તો એના ઢળ કેવા છે? સરખા. અને જો બે રેખાના ઢળ સરખા છે તો એનો મતલબ એવો થયો કે બંને રેખા સમાંતર છે અથવા તો સંપાતી છે. સંપાતી એટલે એકની એક રેખા. બીજી વાત કરી હતી કે બે રેખા જો પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય. અને એવું પણ વાત કરી હતી કે જો કોઈ રેખાનો ઢાળ આપણે જાણતા હોઈએ તો એને લંબ રેખાનો ઢાળ થશે વિરુદ્ધ અને વ્યસ્ત. દાખલા તરીકે કોઈ રેખાનો ઢાળ છે -7, કયો છે? -7, તો એને લંબ રેખાનો ઢાળ થશે વિરુદ્ધ એટલે પ્લસ અને 7 ના વ્યસ્ત 1 ના છેદમાં 7. -7 એને લંબ રેખા કોઈ હોય, -7 ઢાળ વાળી કોઈ રેખા છે એને લંબ રેખા હશે તો એનો ઢાળ થશે 1/7. બરાબર? ચાલો. અને છેલ્લે વાત કરી હતી બે રેખા વચ્ચેનો ખૂણો, ધારો કે થીટા છે તો tan થીટા બરાબર -m1 m2 upon 1 m1 into m2. આટલી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. ચાલો, અને સ્વાધ્યાય 10.1 ના લગભગ 3 દાખલા થઈ ચૂક્યા છે. સ્વાધ્યાય 10.1 નો ચોથો દાખલો શરૂ કરીએ છીએ. 10.1 કયો દાખલો? 4 નંબરનો દાખલો. ચાલો, બહુ સરસ મજાનો દાખલો છે, જોઈ લઈએ. 7 6 અને 3 4. અહીંયા બે બિંદુ આપ્યા છે, 7 6 અને 3 4 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ. ધ્યાન રાખો બાળકો, કયા અક્ષ પર છે? x અક્ષ ઉપર છે, બરાબર છે. જે બિંદુ આપણે શોધવાનું છે એ બિંદુ x અક્ષ પર છે. આવી ઇન્ફોર્મેશન આપેલી છે. ચાલો શરૂ કરીએ. તો અહીંયા આગળ a અને b બંનેથી સમાન અંતરે જે બે બિંદુ છે ને એને આપણે ધારી લઈએ a અને b, બરાબર છે. a અને b બંનેથી સમાન અંતરે આવેલું કોઈ બિંદુ, બરાબર છે. કોઈ બિંદુ ધારી લઈશું p. પણ ભાઈ આ p બિંદુ ક્યાં આગળ છે? x અક્ષ ઉપર છે. તો x અક્ષ પર કોઈ પણ બિંદુ હોય તો એનો વાયમ, બરાબર છે, એનો વાયમ કયો થશે? 0. તો બિંદુ આપણે ધારીએ p a 0. ચાલો અહીંયા આગળ જુઓ, ધ્યાન રાખજો. ધારો કે a 7 6 અને b 3 4 થી સમાન અંતરે હોય, તેવું x અક્ષ પરનું બિંદુ કયું છે? p a 0 છે, બરાબર છે. એનો મતલબ ધારો કે આ બિંદુ a છે, આ બિંદુ b છે, અહીંયા બિંદુ p, તો અંતર કેવું થશે બાળકો? એક સરખું. તો ap અને pb હંમેશા સરખા થાય, કારણ કે અહીંયા સમાન અંતર એવું આપેલું છે.
તો therefore AP બરાબર PB. ધ્યાન રાખજો, આપણે P બિંદુ શોધવું છે, બરાબર છે, P બિંદુ શોધવું છે. y આમ તો ક્લિયર છે કે y આમ અહીંયા 0 આવે, બરાબર છે. વાત કરવાની છે માત્ર x આમ ની, એટલે સ્મોલ a શોધવાનો. ચાલો અહીંયા આગળ વર્ગ કરી દઈએ તો ab સ્ક્વેર બરાબર શું થશે? pb સ્ક્વેર. ap માત્ર ap લખ્યું છે એટલે શું થયું? a અને p વચ્ચેનું અંતર. pb એટલે માત્ર p અને b વચ્ચેનું અંતર. ચાલો ap સ્ક્વેર તો અંતરનું વર્ગ, તો બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર કયું છે? તો કે વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. પણ અહીંયા આગળ આપણે ap સ્ક્વેર લખ્યું તો વર્ગમૂળ ભાઈ નહીં આવે, બરાબર છે, વર્ગમૂળ નહીં આવે. ap જો તારે જે સ્મોલ a -7 નો વર્ગ, a -7 નો વર્ગ વત્તા 0 - 6 નો વર્ગ. ચાલો pb નો વર્ગ સ્મોલ a -3 હોલ સ્ક્વેર અને વત્તા 0 - 4 નો વર્ગ. ચાલો અહીંયા વિસ્તરણ કરી દઉં તો થશે a સ્ક્વેર, મધ્યમ પદ થશે 14a વત્તા 7 નો વર્ગ 49 માઈનસ 6 નો વર્ગ થવાનો 36. સામે અહીંયા થશે a સ્ક્વેર, મધ્યમ પદ થવાનું 6 વખત a વત્તા 9 અને 4 નો વર્ગ થવાનો 16. જો અહીંયા આગળ a સ્ક્વેર થઈ ગયા કેન્સલ. હવે જો આ બાજુ શું મળ્યા? -14 વખત a વત્તા 9 ને 6 15 5 વધી 1 85 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળ્યા -6a 16 ને 9 થવાના 25. -14a ક્યાં જશે? સામે. તો -14a સામે જશે તો થશે પ્લસ અને 25 આવે આ બાજુ. તો therefore 85 25 આ બાજુ -25 is equal to -6a plus 14a. 85 માંથી 25 ગયા રહેશે 60 is equal to -6a plus 14a. કેટલા થશે બાળકો? 8 વખતે. તો a બરાબર મળ્યા 60 ના છેદમાં 8. છેદ ઉડે તો કે હા, કેટલા એ? 4 15 ચોક 60, 4 દુ 8 એટલે a મળ્યા 15 ના છેદમાં 2. બરાબર છે. તો આપણે બિંદુ શોધવાનું હતું, તો બિંદુ કયું મળ્યું બાળકો? x આમ 15 ના છેદમાં 2 મળી ગયો, y આમ તો 0 છે કારણ કે બિંદુ x અક્ષ પર છે. તો અહીંયા લખીએ therefore માગેલ બિંદુ 15 ના છેદમાં 2 0. જો બાળકો બહુ જ સહેલો દાખલો અને પૂરો પણ થઈ ગયો, બરાબર છે. ચાલો આના પછીનો દાખલો લઈએ. આના પછીનો દાખલો પણ સહેલો જ છે, ધ્યાન રાખતા રહેજો. ચાલો આના પછી કયો દાખલો લઈએ છીએ? પાંચમો દાખલો, બરાબર છે. 10.1 નો 5 નંબરનો દાખલો. ચાલો જોતા રહેજો શું રકમ છે. બહુ મજાની રકમ છે. p0 - 4 અને b80 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ, બરાબર છે. અહીંયા આગળ બે બિંદુ લખો. અહીંયા આગળ p0 - 4 અને બીજું બિંદુ કયું છે બાળકો? b, બરાબર છે. pb બિંદુ આપ્યું છે 80. આ બંનેને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ, બરાબર છે. અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢળ શોધવાનો. ચલો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા જોવી પડે આપણે, બરાબર છે. 80 p0 - 4 અને b80. ચાલો પહેલા તો હું આકૃતિ દોરી દઉં. રકમ બાળકો સમજજો. પહેલું શું દોરું છું? p અને b બિંદુ. હવે જો અહીંયા આગળ p0 - 4 x m 0 y m -4 તો y ની ઋણ સાઈડ, 80 તો x ની ધન બાજુ.
આશરે દોરવાનું છે, બહુ વ્યવસ્થિત કે પરફેક્ટ દોરવાની કોઈ જરૂર નથી. ચાલો આ શું છે તો કે આપણો y અક્ષ અને આ છે x અક્ષ. આ કઈક રેખા મેં દોરી દીધી, બરાબર છે. p બિંદુ અહીંયા આગળ હશે, p 0 -4. આ કયો બિંદુ છે? b 8 0. હવે રકમ સમજો. રેખાખંડ PB ના મધ્ય બિંદુ, મધ્ય બિંદુ તો આપણી જોડે મધ્ય બિંદુ હોવું જોઈએ. તો ચાલો પહેલામાં પહેલું શું કામ કરવાનું છે? રેખાખંડ PB નું મધ્ય બિંદુ. ચાલો અહીંયા ધ્યાન રાખો, અહીં P0 -4 અને B 8 0. આપેલું છે. શું કામ કરવાનું? તો કે રેખાખંડ PB નું મધ્ય બિંદુ. તો હવે રેખાખંડ PB નું મધ્ય બિંદુ, ચાલો આપણે નામ આપી દઈએ એને M. બરાબર છે. મધ્ય બિંદુને શું નામ આપી દીધું બાળકો? M. ઓકે, ચાલો તો M બરાબર મધ્ય બિંદુના યામ એટલે શું? તો કે x યામ નો સરવાળો ભાગ્યા 2 અને y યામ કયો આવે? તો કે બંને બિંદુના y યામ નો સરવાળો ભાગ્યા 2. બરાબર છે. ચાલો x યામ તો કે 0 + 8 ભાગ્યા 2, 0 + 8 ડિવાઇડ બાય 2. y યામ છે -4 + 0 ડિવાઇડ બાય 2. તો ધેરફોર અહીંયા શું થયા? 8 ભાગ્યા 2 એટલે M જે મધ્ય બિંદુ છે એનો x યામ મળી ગયો 4, y યામ શું થશે? -2. બરાબર છે. તો M ના યામ આપણને મળી ગયા 4 -2. ધારો કે 4 - 2 અહીંયા આગળ છે, આપણે એવું વિચાર્યું 4 - 2 અહીંયા આગળ છે. હવે પ્રશ્ન શું છે? હવે પ્રશ્ન જો આ બંને બિંદુ ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુ, જો અહીંયા આગળ આપ્યું છે મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું ઢળ. તો ચાલો રેખા દોરું છું, જોતા રહેજો ભાઈ. આ થઈ ગઈ રેખા. ભાઈ તમે સ્કેલ નો યુઝ કરજો, મારે થોડી ત્રાસી ગઈ છે રેખા. બરાબર છે. તો રેખા અહીંયા આગળ આ બિંદુ છે O અને આ બિંદુ M. O 0 0 અને આ બિંદુ કયું થઈ ગયું? M ના યામ આપણે શોધી લીધા પાછા 4 -2. હવે બાળકો જુઓ, બરાબર છે. ઢળ કોનો શોધવાનું? તો કે રેખા OM નો બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢળ. અહીંયા આગળ બે બિંદુ છે જ આપણી જોડે. બરાબર છે. તો બે બિંદુ x1 y1 અને બીજું બિંદુ x2 y2 હોય તો રેખાનો ઢળ y2 - y1 અંશમાં અને છેદમાં આવવાના x2 - x1. બરાબર છે. તો ચાલો અહીંયા આગળ રેખા OM નો ઢળ. તો therefore રેખા OM નો ઢળ કયું સૂત્ર આવશે? ચાલો સૂત્ર એકવાર લખી લઉં છું. y2 - y1 ના છેદમાં x2 - x1. બરાબર છે. y2 x1 y1 x2 y2. ચાલો y2 0. બરાબર છે. y1 -2 તો -2. x2 ફરી પાછા 0, અહીંયા -4. બરાબર. તો અંશમાં મળ્યા -2 છેદમાં -4. છેદ ઉડશે તો ઢળ મળ્યો -1/2. બરાબર. ચલો અહીંયા આગળ ઢળ સરસ મજાનો મળી ગયો. એક્ઝામમાં તમને એવું થાય કે સર x1 y1 બરાબર છે, આ બિંદુ લીધું x2 y2 અમે ઇન્ટરચેન્જ કરી દઈએ તો ચાલે. બરાબર છે. અહીંયા આગળ આપણે x2 y2 કયું લીધું? 0 0. તમને એવું થાય x2 y2 મારે આ લેવા છે, કોઈ પણ બિંદુ લઈ શકો. એકને x1 y1 કહો, બીજાને કહી દો x2 y2. કોઈ પણ બિંદુને નામ આપી શકો, આન્સર સેમ આવશે. બરાબર છે. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો બહુ સહેલો દાખલો હતો ઢળનો. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું ઢળ, એ સૂત્રનો ઉપયોગ કરવાનો હતો. અને બાળકો ખાસ એક વસ્તુ નોંધ વ્યવસ્થિત રાખજો, બધા જ સૂત્ર કમ્પ્લીટ હશે
તો દાખલામાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી 110%. ઓકે, ચાલો આગળ વાત કરીએ. છઠ્ઠો દાખલો 10.1 નો છઠ્ઠો દાખલો. 10.1 નો છઠ્ઠો. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર, ઓહો લો પાછો અહીંયા શું કહ્યું છે? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો નથી. અને અહીં આગળ પૂછ્યું છે બતાવો કે ત્રણ બિંદુ આપ્યા છે. કયા કયા? તો કે 4 4, બીજું બિંદુ છે 3 5, ત્રીજું બિંદુ છે -1 -1. બરાબર. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. બરાબર. આ ત્રણે ત્રણ બિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલામાં પહેલું ધારી લઈએ. ધારો કે આ ત્રણે ત્રણ બિંદુના નામ આપી દઉં છું A B C. બરાબર છે. ચાલો આન્સર. ધારો કે પણ એ પહેલા બાળકો તમને હું કહી દઉં કે અહીં આગળ આપણે કામ કેવી રીતે કરીશું. પહેલા ધારી લઈએ. ધારો કે A4 4, B3 5 તથા C-1 -1 ત્રિકોણના શિરોબિંદુ છે. આપણે શું સાબિત કરવું છે કે આ જે ત્રિકોણ છે ને એ કાટકોણ ત્રિકોણ છે. અને ભાઈ પાયથાગોરસના પ્રમેયનો તો ઉપયોગ કરવાનો નહીં. નહીં તો તમે કૂદી શોધી નાખો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. પણ એવું તો અહીંયા આગળ નથી ભાઈ. અહીંયા આગળ એવું નહીં કરવાનું. તો ઢાળનો ઉપયોગ કરીશું. બે રેખા પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય. ચાલો અહીંયા આગળ જો કાટકોણ ત્રિકોણ દોરું છું. બરાબર છે. કાટકોણ ત્રિકોણનું નામ આપું PQR. બરાબર છે. આ કાટકોણ ત્રિકોણનું નામ આપ્યું. હવે અહીંયા આગળ દેખાય છે ખૂણો Q 90 ડિગ્રી એટલે કે π/2 નો છે. તો અહીંયા આગળ કઈ બે રેખા લંબ થશે? તો ઓબવિયસ છે અહીંયા આગળ એક રેખા PQ અને બીજી રેખા QR એકબીજાને લંબ થાય. તો મતલબ એવું થયું કે રેખા PQ નો ઢાળ અને રેખા QR નો ઢાળ આ બંનેના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ. બરાબર છે. એટલે તમને ત્રણ બિંદુ આપ્યા હોય કે ત્રિકોણના શિરોબિંદુ છે તો તમે બે બિંદુને જોઈન્ટ કરે એ રેખાનો ઢાળ શોધો. જેમ કે અહીંયા આગળ PQR બિંદુ છે તો રેખા PQ નો ઢાળ શોધો. બીજા નંબર પર રેખા QR નો ઢાળ શોધો અને ત્રીજા નંબર પર રેખા PR નો ઢાળ શોધો. આમાંથી કોઈ પણ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 આવે. બરાબર છે. બંને કોઈ પણ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય તે બે રેખા પરસ્પર લંબ થઈ ગઈ. અને બંને રેખામાં જે કોમન બિંદુ છે એ ખૂણો 90 ડિગ્રીનો થાય. દાખલા તરીકે PR અને PQ. કઈ રેખા? રેખા PR અને PQ ના ઢાળનો ગુણાકાર -1 છે. PR PQ બંનેમાં P આવે છે તો ખૂણો P 90 ડિગ્રીનો થવાનો. ચાલો અહીંયા આગળ ABC છે તો પહેલા આપણે કામ કરીએ. રેખા AB નો ઢાળ, પછી BC નો ઢાળ અને CA નો ઢાળ. નામ આપીશું આપણે M1 M2 M3. જોતા હવે રેખા AB નો ઢાળ M1 બરાબર છે. રેખા AB એટલે A અને B. આને કહી દો x1 y1. આ બિંદુ થયું x2 y2. તો 5 -4 upon 3 -4. 5 -4 થવાના 1, 3 -4 -1. તો M1 આપણને અહીંયા આગળ મળી ગયા -1. બરાબર. આવી જ રીતે રેખા BC નો ઢાળ પણ શોધી લઈએ. તો લખું છું તથા રેખા BC નો ઢાળ
નામ શું આપીશું M2. ચાલો BC નો ઢાળ બે બિંદુ B અને C તો y2 y1 -1 -5 છેદમાં -1 -3 તો અંશમાં થાય -6 છેદમાં -4 માઇનસ તો ભાઈ કેન્સલ થવાના હજુ બે વડે છેદ ઉડશે તો અહીંયા મળી ગયા 3/2. ચાલો વિચારો m1 અને m2 એનો ગુણાકાર શું -1 થાય છે તો કે ના બરાબર છે. ચાલો આગળ રેખા CA અથવા તો AC નો ઢાળ તથા રેખા AC નો ઢાળ m3 બરાબર રેખા AC નો ઢાળ m3. ચાલો આને કહીએ x1 y1 x2 y2 -1 -4 અંશમાં છેદમાં -1 -4 અંશમાં કેટલા મળ્યા -5 છેદમાં મળ્યા -5 તો therefore m3 બરાબર થઈ ગયા 1. જોઈ લો અહીંયા આગળ ત્રણે ત્રણ રેખાના ઢાળ મળી ગયા. વિચારો કયા બે ઢાળનો ગુણાકાર -1 થાય છે તો કે -1 છે આ +1 તો ઓબ્વિયસ AB અને AC નો ઢાળ એનો ગુણાકાર -1 થાય છે. તો અહીંયા આગળ લખીએ અહીં m1 ગુણ્યા m3 તો -1 ગુણ્યા 1 બરાબર -1 તો therefore આ બંને રેખા લંબ થાય તો રેખા AB લંબ કઈ રેખા છે AC. હવે જો બંનેમાં કોમન બિંદુ બંનેમાં સામાન્ય બિંદુ તો ભાઈ A છે. બંનેમાં સામાન્ય બિંદુ કયું છે A. તો ઓબ્વિયસ ખૂણો A થવાનો 90 ડિગ્રી એટલે કે π/2. તો મેજર એંગલ A is equal to 90 degree is equal to π/2 બરાબર. તો therefore ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. બાળકો બહુ જ સમજીને કામ કરજો. બહુ જ સહેલા દાખલાઓ છે, સમજવાની જરૂર છે. રેખાના ઢાળનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ બરાબર છે. બહુ જ મહત્વનું છે. વ્યવસ્થિત સમજીને કામ કરો. હજુ આપણે દાખલા લઈએ છીએ આગળ. ઓકે, આ દાખલો કમ્પ્લીટ કરી લેજો. બધું જ લખવાનું છે. નોંધ અને સૂત્રો કમ્પ્લીટ રાખવાના છે બાળકો. ઓકે, ચાલો હજુ બીજા દાખલા જોઈએ છીએ. ચાલો બાળકો આગળ સરસ મજાનો દાખલો, બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે. સ્વાધ્યાય 10.1 નો 7મો દાખલો. ચાલો 10.1 નો 7મો દાખલો. શું રકમ છે જોઈ લઈએ. એક રેખા y અક્ષની ધન દિશા સાથે, તો અહીંયા લખું y અક્ષની ધન દિશા સાથે ધન દિશા સાથે કેટલાનો કોણ? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પાછું ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કેટલા ડિગ્રી છે? તો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે બરાબર છે. તો આપણો પ્રશ્ન કયો છે? રેખાનો ઢાળ શોધો. તો અહીંયા આગળ પ્રશ્ન લખી રાખીએ, રેખાનો ઢાળ ખાલી જગ્યા થશે. ચાલો બાળકો બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખો બરાબર છે. પહેલી આ લીટી ફરીથી લખી રાખીએ. અહીં રેખા અને આકૃતિ પણ દોરી લઈએ બરાબર છે. રેખા
y અક્ષની ધન દિશા સાથે ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કેટલાનો 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે બરાબર છે આટલી ઇન્ફોર્મેશન છે ચાલો x અક્ષ અને y અક્ષ દોરીએ અને પછી આપણે આકૃતિની થોડીક ચર્ચા કરી લઈએ આ થઈ આપણી y અક્ષ અને આ છે x અક્ષ હવે રેખા છે બરાબર છે એ y અક્ષની સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તો ઘડિયાળનો કાંટો તો આમ ફરશે તો વિરુદ્ધ દિશા એટલે આ તરફ આ ધન દિશા છે અને આ એટલે રેખા કંઈક આ રીતની આવવાની છે જોઈ લેજો બાળકો આ રેખા છે અને રેખાનું નામ આપણે આપી દઈએ L નામ આપી દઉં છું બધા O A આ બિંદુ કયું છે B O A B બરાબર છે ત્રણ બિંદુના નામ મેં આપી દીધા અને આ ખૂણો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ તરફ ખૂણો કેટલો છે 30 ડિગ્રીનો હવે રેખા L છે બરાબર છે રેખા કઈ આપણે ધારી છે L તો અહીંયા લખવું જોઈએ અહીં રેખા L બરાબર છે ચાલો થોડુંક સુધારો કરી લઈએ અહીં રેખા L બરાબર છે 30 ડિગ્રીનો ખૂણો તો આ રેખાનો ઢાળ જોઈએ આ તો 90 ડિગ્રી છે તો આ સામેના ખૂણા છે તો આ પણ ખૂણો કેટલાનો થવાનો 30 ડિગ્રી હવે ત્રિકોણ AOB ની વાત કરો ત્રિકોણ કયો AOB બરાબર છે આ 30 ડિગ્રી છે આ 90 ડિગ્રી તો ઓબવિયસ છે આ 60 ડિગ્રી થવાનું પૂરક કોણ તો 60 ડિગ્રી તો આ થશે 180 ઓછા 60 બરાબર છે બહુ જ સહેલું છે બહુ જ સહેલું છે બરાબર છે તો અહીંયા આગળ રેખા L નો ઢાળ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં x અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો તો રેખા L નો ઢાળ એટલે થીટા અહીંયા આગળ મળી ગયા 180 ઓછા 60 120 તો tan 120 એ થઈ ગયો આપણો રેખાનો ઢાળ ચાલો ફરી એક વખત રેખા L y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ તરફ ધન દિશા બરાબર છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે આપણે રેખા L નો ઢાળ જોઈએ છે રેખા L નો ઢાળ તો રેખા L x અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે એ આપણે શોધવું પડે તો અહીંયા આગળ 180 ઓછા 60 નો ખૂણો બનાવે છે બરાબર છે તો બહુ સરળ છે આ 30 ડિગ્રી તો આ ખૂણો પણ 30 ડિગ્રી થવાનો બરાબર છે 90 ડિગ્રી છે તો આ થઈ ગયા 60 ડિગ્રી બરાબર છે ચાલો અહીંયા આગળ હવે વિસ્તારથી થોડુંક લખી લઈએ છે આપણે પણ લખવા માટે એક બે બિંદુ આપણે પાછા અહીંયા મૂકવા પડશે બરાબર છે ચાલો એક બિંદુ મૂકી દઈએ અહીંયા આગળ AB અને આ C બરાબર છે હવે ખાસ ધ્યાન રાખજો બાળકો બરાબર છે અહીંયા આગળ આ ખૂણો YBC અહીં માપ ખૂણો YBC બરાબર 30 ડિગ્રી છે ભાઈ આ તો છે તો ખૂણો ABO કાં તો OBA તો therefore માપ ખૂણો OBA બરાબર 30 ડિગ્રી થશે હવે જોતા રહેજો ત્રિકોણની વાત કરીએ ત્રિકોણ OAB માં હવે કાટકોણ ત્રિકોણ OAB માં માપ ખૂણો O વત્તા માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 માપ ખૂણો O એ તો 90 ડિગ્રી છે માપ ખૂણો A ખબર નથી બરાબર છે તો અહીંયા લખ્યા માપ ખૂણો A
અને માપ ખૂણો B છે 30 ડિગ્રી બરાબર થાય 180. તો therefore માપ ખૂણો A બરાબર 180 તો ખરા 90 + 30 સામે ગયા. તો માપ ખૂણો A બરાબર થઈ ગયા 60 ડિગ્રી. બરાબર છે, માપ ખૂણો કેટલા થયા 60 ડિગ્રી. બરાબર છે, પણ કયો માપ ખૂણો BAO. તો therefore માપ ખૂણો BAO બરાબર 60 ડિગ્રી. તો therefore માપ ખૂણો BAX પૂરક કોણ પ્રમાણે 180 - 60 બરાબર 180. તો રેખા L x અક્ષની ધન દિશા સાથે, તો અહીંયા લખીએ therefore રેખા L x અક્ષની ધન દિશા સાથે 120 ડિગ્રી નો ખૂણો બનાવે છે. તો therefore રેખા L નો ઢાળ m બરાબર tan 120 ડિગ્રી. તો therefore m બરાબર tan 120 એટલે લખીએ આપણે 180 - 60 પાઈ માઈનસ થીટા બીજું ચરણ. બીજા ચરણમાં tan વિધેય ઋણ થવાનું. બીજા ચરણમાં tan વિધેય કેવું થશે ઋણ. 180 છે બરાબર છે, તો વિધેય બદલાશે નહીં, તો થયા -tan 60. હવે tan 60 ડિગ્રીની કિંમત તો જાણો છો -વર્ગમૂળમાં 3. ચાલો ઢાળ આપણને મળી ગયો કે બહુ જ સહેલો દાખલો છે. therefore રેખાનો ઢાળ થશે -3. ચાલો બાળકો બીજો એક દાખલો જોઈ લઈએ. એ પણ સરસ મજાનો અને સરળ છે. આ દાખલો બહુ જ સારો હતો. બરાબર છે. ચાલો 10.1 નો 8મો દાખલો જોઈ લઈએ. રકમ શું છે? તો કે બિંદુ આપેલા છે 3 બિંદુ. સમરેખ છે તો x શોધવાના છે. ચાલો 3 બિંદુ કયા છે? x - 1. પહેલું બિંદુ x - 1, બીજું બિંદુ 2 1, ત્રીજું બિંદુ 4 5. સમરેખ હોય તો x ની કિંમત શોધો. બાળકો આપણે 3 બિંદુને નામ આપી દઈશું ABC. અને ABC સમરેખ હોય તો શરત આપણે જાણીએ છીએ. રેખા AB નો ઢાળ બરાબર રેખા BC નો ઢાળ. ચાલો તો અહીંયા લખીએ આન્સર. અહીં ax - 1 b 2 1 તથા c 4 5 કેવા છે? સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે. હવે સમરેખ હોય તો શું થાય? તો કે રેખા AB અને રેખા BC નો ઢાળ સરખો થાય. તો therefore રેખા AB નો ઢાળ બરાબર રેખા BC નો ઢાળ. અહીંયા આગળ શરત શું છે? સમરેખ છે. આ લખી રાખીએ છે બરાબર. એટલે પ્રશ્ન કદાચ ના લખો તો ખ્યાલ આવે કે સમરેખ તો x શોધવાના છે. ચાલો AB નો ઢાળ, બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ જાણો છો y2 - y1 x2 - x1. બંને તરફે રેખા AB y2 1 - છેદમાં 2 - x is equal to BC 5 - 1 upon 4 - 2. બસ માત્ર સાદુરૂપ આપો, દાખલો થઈ ગયો પૂરો. તો અંશમાં થશે 1 ઓછા ઓછા વત્તા 1, તો અહીંયા થયા 2. અહીંયા આગળ તો એવા ને એવા 2 ઓછા x, 5 માંથી ગયા 4 અને અહીંયા 4 માંથી 2 તો રહેશે 2.
2 દુ 4 2 2 કેન્સલ તો 1 ના છેદમાં 2 ઓછા x બરાબર 1 2 ઓછા x ગયા સામે બરાબર છે તો મળે એક -x આ બાજુ -x જવાનું સામે બરાબર છે 1 આવશે આ બાજુ તો 2 ઓછા 1 બરાબર x કેટલા મળી ગયા બાળકો x બરાબર 1 મળી ગયો અને દાખલો બહુ જ સહેલો છે બહુ જ સહેલો દાખલો માત્ર ધ્યાન રાખવાનું AB અને BC નો ઢાળ સમરેખ બિંદુ હોય તો એની શરત પણ મેં લખાઈ છે ધ્યાન રાખજો વારંવાર કહું છું ચેપ્ટરના સૂત્રો બધા જ કમ્પ્લીટ કરવાના અને સમજ શક્તિ બાકી દાખલાની અંદર એટલું અઘરું છે નહીં બરાબર છે આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર ટોટલ 10.1 માં 14 દાખલા છે 8 દાખલા થયા નેક્સ્ટ લેક્ચરમાં કદાચ 10.1 પૂર્ણ પણ થાય છઠ્ઠા લેક્ચર બરાબર છે લેક્ચર થોડાક લાંબા છે પણ સમજીને કામ કરશો તો દાખલા બહુ જ સરળ છે રકમ આવી રીતે લખવાની પછી જાતે વિચારવાનું કે કઈ વસ્તુ શું આવશે બરાબર છે તો કોઈ તકલીફ પડવાની નથી ઓકે ચાલો બાળકો લેક્ચર અહીંયા પૂરો કરું છું આવતા લેક્ચરમાં ફરી પાછા મળીએ ઓકે